એલોવેરા ન મળતું હોય તો તમે એલોવેરાની જગ્યાએ એલોવેરા જેલ પણ લઈ શકો છો। તે તો ગમે તે સ્ટોર અથવા મેડિકલમાં આસાનીથી મળી જાય છે। હવે આ એલોવેરાને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। તેને પણ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। જો આપણે એલોવેરાના પલ્પને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યો છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા આપણે ચોખાનો જે પાવડર તૈયાર કર્યો હતો તે લઈ લઈશું અને પાવડરની અંદર આપણે બટાકાનું પાણી એડ કરી દઈશું। ત્યારબાદ એડ કરી દઈશું એલોવેરાનું જેલ। તો અહીંયા 1 વાટકી જેટલો લીધો છે શેણાનો લોટ। શેણાનો લોટ આપણે 2 ચમચી જેટલો લઈ લઈશું। પહેલાં 1 ચમચી એડ કરી દઈશું। શેણાના લોટથી છે ને આપણી સ્કિન છે ને એકદમ ખીલતી રહે। ત્યારબાદ લઈ લઈશું ગુલાબજળ। ગુલાબજળ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો। ગુલાબજળને આપણે 2 ઢાંકણા જેટલું એડ કરી દઈશું। ગુલાબજળની બોટલ છે તેનું જ અહીંયા મેં ઢક્કણ લીધું છે। એડ કરી દઈશું ગુલાબજળ। તો હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ